સરહદી વિસ્તાર કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અવારનવાર પ્રયોગો કરીને જુદા જુદા પાક મેળવતા હોય છે, ત્યારે કચ્છની કેસર કેરી તો વખણાય જ છે, પરંતુ આ વર્ષે કચ્છના ખેડૂતે એક નવી જ પ્રકારની કેરીનું સફળ ઉત્પાદન મેળવ્યું છે। ખેડૂત હરેશભાઈ ઠક્કરે બદામ અને હાફૂસ કેરીનું મિશ્રણ કરીને નવી જ જાતની કેરી એટલે કે સોનપરી વિકસાવી છે। વર્ષ 2020માં કરેલ વાવેતરનું હાલમાં સફળ ઉત્પાદન મળ્યું છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવાયેલી સોનપરીએ આલ્ફાન્ઝો એટલે કે હાફૂસ અને બનેસાન એટલે કે બદામ કેરીનું મિશ્રણ છે। આ કેરીની છાલ અને ગોટલીનું વજન ઓછું અને પલ્પ વધારે પ્રમાણ તેમજ મીઠો રસદાર હોય છે, તેમજ ગત વર્ષે આવેલા બિપરજોય વાવાઝોડામાં અન્ય કેરી અને ખારેકના ઝાડને નુકસાની થઈ હતી, ત્યારે સોનપરી કેરીના વૃક્ષોના વાવાઝોડું પણ ડગાવી શક્યું ન હતું। જોકે આ સોનપરી કેરીનો પ્રથમ જ પ્રયોગ હતો, માટે મોટી માત્રામાં તેને બજારમાં પહોંચતા હજુ સમય લાગશે। આ સોનપરી મેંગો છે જે આપણે કેસર વાવે છે, હાફૂસ વાવે છે, બદામ, બીજી ઘણી બધી વેરાયટીઓ હોય છે, તો આની આ એક સોનપરી મેંગો છે। આ નવસારી યુનિવર્સિટીએ બનાવેલી સોનપરી મેંગો છે। એ અમે 2020માં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવેમ્બર મહિનામાં અમારા ફાર્મની વિઝિટ હતી, ત્યારે લેડી ગવર્નર એમના હાથે આ અમે વાવેતર કરાવ્યું હતું। અત્યારે એના ફ્રૂટ આવવાના સ્ટાર્ટ થઈ ગયા સોનપરીના। તો એનો જે ટેસ્ટ છે એ હાફૂસનો છે, જે એની કીપિંગ ક્વોલિટી છે, જે રોકવાની શક્તિ છે એ બદામની છે, ખાવાનો ટેસ્ટ એનો એકદમ શાનદાર હાફૂસનો ટેસ્ટ છે। જે ઝાડમાં રોકવાની શક્તિ છે, તો એ પવનની સાથે એનો આ દાંડો મજબૂત હોવાથી એની રોકવાની પવનની સાથે બહુ સારી શક્તિ છે। ત્યારે એ આંબાની ઝાડમાં હાર્વેસ્ટ કરવાનો સમય તો આપણે મે મહિનાથી જુલાઈ મહિના સુધી આ આંબાને હાર્વેસ્ટ કરી શકીએ છીએ, પણ સાચો સમય જૂન જ છે। પણ સારી ટ્રીટમેન્ટ, પાણીની ટ્રીટમેન્ટ હોય તો વહેલો બી લઈ શકીએ છીએ, અને એને પાછળ બી જુલાઈ મહિના સુધી, પહેલા વીક સુધી પણ આ આંબો રહી અને આપણે માર્કેટમાં લઈ જઈએ છીએ તો આની વેલ્યુ આપણે પૂરતી મળે છે। કે જ્યારે બીજા આંબો જનરલી હોય છે તો એક સાથે પાકી જાય છે, તો આપણે બધો વેચવું પડે, તો આપણે આને માર્કેટિંગનો સમય આપણે લાંબો મળે છે। તો ખેડૂતને જ્યારે સારા ભાવ હોય ત્યારે માર્કેટમાં લઈ અને વેચી શકે છે। આ એવી સોનપરી મેંગો વેરાયટી છે।